હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય માતાજી। તો ફરીવાર તમારું સ્વાગત છે મારી સીતારામ ડાકોર ચેનલમાં। અને આજે હું આવી ગયો છું પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે। આપ જોઈ રહ્યો છો આ મેન દ્વાર છે ચાંપાનેરમાં। તો આપણે હવે માતાજીના દર્શન કરીશું અને તમને પણ આજે માતાજીના દર્શન કરાવવાનો છું। તો બન્યા રહેજો મારા વિડીયોમાં। જય માતાજી। तो मित्रों, आप જોઈ શકો છો આ છે ઉડન ખટોલાની લાઈન છે જે ઉપર જવા માટે ભાવિ ભક્તો લાઈનમાં ઊભા છે। હું પણ ઊભો છું, આપ જોઈ શકો છો। તો મિત્રો, આ છે પગપાળાથી જવાનો જે માર્ગ છે અને અહીંયાથી આપણે રોપવે જવાનો જે માર્ગ છે। તો આપણે અહીંયાથી જઈશું રોપવે તરફ। આપણે લાઈનમાં ઊભા છીએ અને મિત્રો અહીંયા જતામાં તમને ટિકિટોના ભાવ દર્શાવવામાં આવ્યા છે, અલગ અલગ આપણને અહીંયા જોવા મળે છે। તો મિત્રો, આપ જોઈ શકો છો હું લાઈનમાં ઊભો રહ્યો છું અને અહીંયા ખૂબ જ સારી એવી સુવિધા છે। આપણને ઉનાળામાં તાપ ન લાગે અને ભાવિ ભક્તોને ધક્કામુક્કી ન થાય તે માટે ખૂબ જ સારી એવી સુવિધા કરવામાં આવી છે। અને મિત્રો, આપણે હવે આવી ઇંગોલોમાંથી નીકળવાનું છે અને રોપવે સુધી પહોંચવાનું છે। તો મિત્રો, પાવાગઢની આજુબાજુ જોવાલાયક સ્થળોના ચિત્ર પણ અહીં આપણને જોવા મળે છે। તો મિત્રો, ખૂબ જ સુંદર વ્યૂ આપણને અહીંયાથી જોવા મળે છે। એક લીફ આવી રહી છે અને એક લીફ જઈ રહી છે અને માતાજીનો ડુંગરો પણ દેખાઈ રહ્યો છે। તો મિત્રો, ફાઇનલી નંબર આવી ગયો છે અને આપણે હવે જઈશું રોપવેમાં। આપ જોઈ શકો છો। તો ચાલો મિત્રો, આપણે ફટાફટ માતાજીના દર્શન કરીએ ઉપર જઈને। જય માતા। તો મિત્રો, આ રીતના કંઈક આપણને વ્યૂ જોવા મળે છે લીફમાંથી અને બાજુમાં ભદ્રકાળી માતાનું મંદિર પણ જોવા મળે છે। તો ફાઇનલી રોપવેમાંથી આપણે ઉપર પહોંચી ગયા છે અને હવે માતાજીના દર્શન કરીશું। તો બન્યા રહેજો વિડીયોમાં। જય સીતારામ, જય માતા। તો મિત્રો, આપણે પહોંચી ગયા છે રોપવેમાંથી ઉપર અને હવે તમને હું પાવાગઢનું જે બજાર છે જે ત્યાં તમને બધી વસ્તુઓ મળી જાય છે એ બતાવવાનો છું। અહીંયા માતાજીની ચૂંદડી, પ્રસાદ, ઠંડા પીણા તમને બધું મળી રહે છે। તો મિત્રો, અહીંયા તમને દુધિયા તલાવ જોવા મળે છે। અહીંયા પાવાગઢ ઉપર આવેલું છે આ દુધિયા તલાવ અને અહીંયા માતાજીની ધજા ફરતી રહી છે। આપ જોઈ રહી છો, આપ જોઈ રહ્યા છો। તો મિત્રો, તમને અહીંયા આગળ વચમાં એક સરસ મજાનો વડલો મળે છે જોવા અને વડલાની જે ડાળી છે ત્યાં ભાવિ ભક્તો દ્વારા અહીંયા માતાજીની ચુંદડી ચડાવવામાં આવે છે। આપ જોઈ શકો છો, પાવાગઢ ઉપર આવેલું છે। આપ જરૂરથી અહીંયા દર્શન કરશો। તો મિત્રો, પાવાગઢ ઉપર એક પ્રાચીન જૈન મંદિર પણ આપણને અહીંયા જોવા મળે છે, આપ જોઈ શકો છો। તો મિત્રો, શક્તિ દ્વારની બાજુમાં અહીંયા માતાજીના શ્રીફળ વધારવામાં આવે છે। આપ જોઈ શકો છો, અહીંયા ભાવિ ભક્તો માતાજીના શ્રીફળ વધેરે છે।
ત્યારબાદ મિત્રો આપણને અહીં એક શક્તિ દ્વાર જોવા મળે છે અને મિત્રો આ દ્વારથી આપણે ઉપર જવાનું રહેશે. તો ચાલો આપણે આજે ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ. જય મહાકાળી માં. તો મિત્રો બસ થોડીક ક્ષણોમાં આપણે ઉપર જઈશું અને માતાજીના દર્શન કરીશું. બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી. તો મિત્રો આપ જોઈ શકો છો માતાજીની ધજા ફરકી રહી છે અને આ છે પાવાગઢ, જે મહાકાલી માતાનું મંદિર છે. તો માતાજીના દર્શન કરી લીધા છે આપણે અને હું છું અત્યારે, આપ જોઈ શકો છો, પાવાગઢ માતાજીના મંદિરે દર્શન કરી લીધા છે મેં અને હવે જઈ રહ્યા છું આપણે પાછા ઘરે. તો માતાજી આપણી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું પ્રાર્થના કરું છું. જય મહાકાલી, જય માતાજી. તો અહીંયા માતાજીની ધજા ફરકી રહી છે. અહીંયા માતાજીની મંદિરની ધજા આપ દર્શન કરી શકો છો. જય માતાજી. ના મળે અહીં.